જય હિન્દ. આપ જોઈ રહ્યા છો D+ ન્યૂઝ ને હું છું તમારી સાથે મલિક યઝદાની. D+ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે ટંકારિયા ખાતે, જ્યાં ટંકારિયા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બ્રાન્ચના સેક્રેટરી અજીઝભાઈ સાથે આપણે વાત કરીશું. ટંકારિયા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની જે બ્રાન્ચ છે, જે માનવ સેવાને લગતા કયા કયા કાર્યો કરી રહી છે, કેવી કેવી સેવાઓ પૂરી પાડી રહી છે, એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું અજીઝભાઈ પાસેથી. અજીતભાઈ, સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું D+ ન્યૂઝમાં. સૌથી પહેલાં અમારું એક સવાલ છે કે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચની ક્યારે સ્થાપના થઈ? શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચની સ્થાપના 13 ફેબ્રુઆરી 2018ના રોજ સમાજ સેવાના મુખ્ય ઉદ્દેશ સાથે કરવામાં આવી. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં કેટલી બ્રાન્ચો છે અને એમના મુખ્ય ફાઉન્ડર કોણ છે? શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 150થી વધુ બ્રાન્ચો છે. અને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ એ એક એમના જે ફાઉન્ડર છે, એમના જે પ્રેસિડેન્ટ છે, હુજુર શેખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફીઉલ જિલાની કિચોચવી, અને નાયબ પ્રેસિડેન્ટ છે જાન હસીન હુજુર શેખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા મિયા અશરફી જિલાની, જે નાયબ પ્રેસિડેન્ટ છે. અને ટીમની હુજુર શેખુલ ઇસ્લામની નજર હેઠળ આ એક શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બ્રાન્ચો જે ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલી રહી છે, અને તે 150થી વધુ બ્રાન્ચો છે. અને તે પૈકી આપણી આ ટંકારિયા બ્રાન્ચ 71 નંબરની બ્રાન્ચ છે. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? શેખુલ ઇસ્લામ ટ્રસ્ટનો સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ સંસ્થા જેના પ્રેસિડેન્ટ છે હુજુર શેખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફીઉલ જિલાની, તેમનો ઉદ્દેશ છે કે આપણે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે સર્વ ધર્મના લોકો આપણે આ સંસ્થાથી ફાયદો લે. અને મુખ્ય કારણ એ જ છે કે આપણે બનતી કોશિશ આપણી દરેક સંસ્થાઓ આ દરેક લોકોને મદદરૂપ થાય, જે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકોને આપણે એનો ફાયદો આપીએ, દરેક ધર્મના લોકોને આપણે મદદરૂપ થાય, એ જ ઉદ્દેશ છે અમારો. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના બેનર હેઠળ કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના બેનર હેઠળ હાલની અંદર સંસ્થાની જ્યારે શરૂઆત થઈ, એક નાના રૂમથી શરૂઆત થઈ. ત્યાં આગળ અમે સૌ પ્રથમ તો પહેલાં નાના મોટા કામોથી શરૂઆત કરી, જેવી રીતના કે રમઝાન માસ દરમિયાન ગરીબ જરૂરતમંદ લોકોને અનાજની કીટો, જરૂર પૈસાની હોય તો એ પૈસા રીતે દરેક રીતે મદદ થયા. ત્યારબાદ કોરોના કાળ જે દરમિયાન અમે લોકોએ તાત્કાલિક ધોરણે દરેકને સેવા માટે 100 ઓક્સિજન બોટલની તૈયારી કરી. રાતે પૂરી રાત અમે આ લોકોને સેવા માટે તત્પર રહ્યા. ત્યારબાદ ઇસ્લામિક કિતાબો કે જે જ્યાં ત્યાં પડેલી હોય તે બીઆરબી જેવી થતી, તેને અમે ગામમાં એક વાહન કરીને ગામમાંથી ઉઘરાવી અને તેને વ્યવસ્થિત જગ્યાએ ખાડો ખોડી તેને દફન કરવામાં આવી. ત્યારબાદ નાના મોટા કામો જે રીતના કે આ જ્યારે શરૂઆત થઈ તો અમારા એવું હતું કે ગામમાં બીમાર લોકો હોય, તો બીમાર લોકોને કયા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે કે જેથી એમને વેચાણ ના લેવાના પડે, ખરીદવા ના પડે. તે દરમિયાન અમે મેડિકલ સાધનો વસાવ્યા, જેવી રીતના કે પલંગ છે, વોકર છે, ટોયલેટ ચેર છે, યુરિન પોટ છે, હવાના ગાદલા છે, પાણીના ગાદલા છે, વગેરે જેવા સાધનો વસાવ્યા કે જેથી કોઈને પૈસાથી બાય ના કરવું પડે. અને અમે આ સાધનો એવી રીતના એ કરે છે કે માત્ર ને માત્ર 2-5 રૂપિયાથી ભાડે આપીને આ લોકોને અમે સેવા આપી રહ્યા છીએ. આ તો તમે વાત કરી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના બેનર હેઠળ જે કામ ચાલી રહ્યા છે એના વિશે, પરંતુ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના બેનર હેઠળ જે કામ ચાલી રહ્યા છે એના ઉપરાંત પણ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચ કયું કામ કરી રહી છે? શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બ્રાન્ચ જેને મેં તમને આગળ જણાવ્યું કે અમે સંસ્થાની શરૂઆત એક નાના રૂમથી કરી. ત્યારબાદ અમારી જે ટીમ છે, તો અમે લોકોએ બધા સાથે મળીને અમે લોકોએ એક પ્લાન કર્યો. અમારો એક ધ્યેય હતો. જ્યારે શરૂઆત અમે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની કરી રીતે અમારે એક ધ્યેય હતો કે અમારે એક નાનું ક્લિનિક ખોલી અને લોકોને સેવા આપી હતી. તો એ ધ્યેયથી અમે પછી એવું લાગ્યું કે આ જે એક રૂમથી અમે શરૂઆત કરી તેમાં અમને ઘણો એવો સાથ સહકાર મળ્યો, ઘણા લોકો અમારાથી ખુશી થયા. તો પછી અમને એવું થયું કે હવે આગળ કંઈક નવું કરીએ. તો પછી અમે એક નાનું ક્લિનિક ખોલ્યું, જે એક રૂમમાં અમે ક્લિનિક શરૂઆત કરી, દવાખાના રૂપી. તેમાં શરૂઆતની અંદર ક્લિનિકની અંદર સ્ટાન્ડર્ડ કંપની દવાઓથી અમે માત્ર દર્દીઓને એક દિવસની અંદર 20થી 30 રૂપિયા જેવી દવા આપી એમને હેલ્પ કરી. ત્યારબાદ દવાખાનાની અંદર આપણા ઓપીડીની અંદર જે રીતના કે નાની મોટી ઇજાઓ થઈ હોય તો ડ્રેસિંગની વ્યવસ્થા, બોટલ ચડાવવાની વિશે, ઇમરજન્સીમાં કોઈ પેશન્ટને વધારે બીમાર હોય ને એક દિવસ આપણે રાખવો હોય
તો એ માટે એક રૂમ બીજો એક્સ્ટ્રા એ કરીને એને ત્યાં આગળ એડમિટ કરીને ત્યાં આગળ બોટલ ચડાવ્યા. ત્યારબાદ એની અંદર એમને જે દિવસ દરમિયાન જે ટ્રીટમેન્ટ આપવામાં આવે તે અમે ટ્રીટમેન્ટ આપી, તેને એક રૂમની વ્યવસ્થા કરી. આની અંદર પછી અમને ગામના એમ થયું કે જ્યારે ક્લિનિક ખોલ્યું શરૂઆતની અંદર તો ટંકારિયા ગામના લોકોનો લાભ લેતા હતા. ત્યારબાદ આનો લાભ ટંકારિયા સહિત આજુબાજુના ગામના 25 થી 30 લોકો આ દવાખાનાનો લાભ લેતા થયા. તો અમે આની અંદર એવું લાગ્યું કે અમને આપણને ઘણો સપોર્ટ મળે ને ખરી રીતે આ ગામના જ્યારે અમે શરૂઆત કરી ત્યાં ટંકારિયા ગામના તમામ લોકો, ટંકારિયા ગામના સફરી લોકો તેમજ આજુબાજુના ગામના લોકોએ અમને સપોર્ટ કર્યો, અમને આશ્વાસન આપ્યું કે આ કામ તમે કરો, અમે તમારી સાથે છે. તો અમે પછી ધીરે ધીરે ક્લિનિકની અંદર જે અમે નાનું ક્લિનિક ચાલુ કર્યું હતું, આજે એ ક્લિનિકને એક 12 રૂમમાં રૂપાંતર કર્યું અને એક દવાખાના જેવું ઊભું કર્યું. જેવી રીતના કે પહેલી શરૂઆતમાં તો અમે વિઝિટિંગ ડૉક્ટરો લાવ્યા. તો વિઝિટિંગ ડૉક્ટરોને આપણે ચામડી રોગના ડૉક્ટર આવેલા, પછી ઓર્થોપેડિક ડૉક્ટરો, પછી આ બાળ રોગોના નિષ્ણાંત, ગાયનેકોલોજીસ્ટ, MD ફિઝિશિયન, એ બધા ડૉક્ટરો લાવીને અમે શરૂઆત કરી. ગામના લોકો આનો લાભ લેતા થયા, આજુબાજુના ગામના પર લોકો આનો લાભ લેતા થયા. ત્યારબાદ ધીરે ધીરે અમે પછી આગળ વધતા ગયા કે અમને તરક્કી અને ઘણો પ્રતિસાદ મળ્યો. તો અમે આગળ ધીરે ધીરે એક અદ્યતન મશીનોવાળા એક ECG મશીન લાવ્યા, લેબોરેટરી શરૂઆત કરી, એક્સરે મશીનની શરૂઆત કરી ને તે પણ બિલકુલ રાહત દરે. ને આ દરેક લોકો માટે રાહત દરે છે જે ટંકારિયા ગામ તેમજ આજુબાજુના ગામમાં તેમજ કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર અમે દરેક લોકોને રાહત દરાની સેવા આપી ને દરેક લોકોની રાહત લઈ રહ્યા છે. આપણે જે રીતે વાત કરી કે એક નાના ઓરડાથી શરૂઆત કરી અને 12 ઓરડાના હોસ્પિટલ સુધી જે તમારું સફર હતું તેમાં કેવા કેવા પડકારો આવ્યા, કેવી કેવી મુશ્કેલીઓ આવી અને એ પડકારોનો તમે કેવી રીતે સામનો કર્યો એ વિશે જણાવો. સૌ પ્રથમ તો હું તમને કહીશ કે અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર છે, અમે જ્યારે શરૂઆત કરી તે અમને એવું લાગતું હતું કે અમે લોકો જે મકસદથી બેઠેલા હતા, જે મકસદ કે અમારો મકસદ હતો એક નાનું ક્લિનિક દવાખાનું બનાવવાનો કે એક ક્લિનિક ટૂંકે અમારે સેવા કરવી, તો અમને તે કહ્યું કે આ અમે પાર કરી શકીશું. પણ જ્યારે શરૂઆતના પહેલા દિવસે અમે ગામ લોકોને એકત્રિત કર્યા, એક મિટિંગ કરી, એક ઉદ્ઘાટન સમારંભ રાખ્યો. તો તેની જ અંદર ગામ લોકોનો સાથ સહકાર મળ્યો અને ગામ લોકોએ બધા મને સાથે મળીને સાથ સહકાર આપવાનું કહ્યું કે અમે લોકો તમારી સાથે છે, તમે જે બી કામ કરશો અમે દરેક પળે તમારી સાથે છે. અલ્હમ્દુલિલ્લાહ, ટંકારિયા ગામના તમામ લોકોએ બહુ સાથ સહકાર આપ્યો, તેમજ અમારા NRI ભાઈઓએ, આજુબાજુના ગામના લોકોએ સાથ સહકાર આપ્યો. એટલે ઇન્શાલ્લાહ કોઈ અમને એવો પ્રોબ્લેમ આવ્યો જ નથી અત્યાર સુધીની અંદર કે કંઈક તકલીફ પડી હોય. જ્યારે જે વસ્તુની અમને માંગ છે, જે વસ્તુ અમારે કરવું છે તે દરમિયાન જ્યારે બી અમે લોકો પાસે આગળ રાખ્યો તો કોઈ અમારા ગામના દરેક લોકો એની ટાઈમ અમને મદદ કરવા માટે તૈયાર રહ્યા. એટલે અમને ઇન્શાલ્લાહ અને અલ્હમ્દુલિલ્લાહ કોઈ જાતનો કોઈ અમને રૂકાવટ આવી નથી અને અમે પ્રગતિ પાર કરતા ગયા. તમે કીધું કે 2018માં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચની સ્થાપના થઈ. આજે 2026 ચાલે છે. ટૂંક જ સમયમાં તમે જે રીતે હોસ્પિટલ ચાલુ કરી અને જે એટલું મોટા પાયા પર માનવ સેવાને લગતા કાર્યો કરી રહ્યા છે, તો તમારી એક યુનિટ જે છે, ટીમ જે છે, એક યુનિટી તરીકે કામ કરી રહી છે. એ તમે કઈ રીતે કે યુનિટી જાળવી રાખો છો, કોમ્બિનેશન અને કોર્ડિનેશન કેવી રીતે જાળવી રાખો છો? સૌ પ્રથમ તો અમે લોકોએ અમારી એક 6 ટ્રસ્ટીઓની ટીમ છે, જેમાં અમારા પ્રમુખ સાહેબ છે મુશ્તાકભાઈ બાબરિયા, સેક્રેટરીમાં હું પોતે અઝીઝ આઈભા, અમારા ટ્રસ્ટીઓ છે ઇશાકભાઈ ડબગર, અમીનભાઈ કડા, ઇલિયાસભાઈ જંગડિયા અને ઇરફાનભાઈ મેલા. તો અમે લોકોએ સાથે કંઈ બી કામ કરીએ સૌ પ્રથમ અમે લોકો એક મિટિંગ કરીએ નાની અમથી. મિટિંગમાં અમે મુદ્દાઓ મૂકીએ, મુદ્દાઓ પછી અમે લોકો બધા એના અમુક મુદ્દાઓ પાસ કરીએ. ત્યારબાદ કંઈ બી કામ કરે ગામના આગેવાનો છે તે આગેવાનોને અમે સલાહ લઈએ. જે રીતના કે બે તમને અમારા એકદમ નજીકમાં અમે જ્યારે વધારે પડતા અમે સલાહ લેવી હોય તો અમે છે અબ્દુલભાઈ કામઠી, જે ભરૂચ ને તમે ઓળખતા હશો, સામાજિક કાર્યકર. નસીરભાઈ લોટિયા છે જે ટંકારિયા ગામના રહેવાસી છે ને અમુક એવા ખાસ એવા વડીલો છે. તો અમે કંઈક કામ કરતાં પહેલાં આ લોકોને એ લોકો માટે એ લોકોને અમે સલાહ લઈએ છીએ કે અમે આ કામ કરી રહ્યા છે, આ પ્રમાણેનું ચાલે છે. એ લોકો બી અમને સહી રસ્તો બતાવે છે, એ લોકો બી કહે છે ના સરસ કામ છે, તમે કરો. તો પછી અમે લોકો એક યુનિટી એમ બધા ભેગા મળીને કોઈ બી કામ હોય, કોઈ બી નાનું મોટું કામ હોય, કોઈ મોટું કામ કરો ને અમે ગામના લોકોને
સલાહ લે, ગામના લોકોને પહેલાં તો ટ્રસ્ટીઓ ભેગા રહે છે, ગામના લોકોને ભેગા કર્યા છે, ને ત્યાર પછી આગલો સ્ટેપ શું છે, શું કરવાનું છે, એ બધાને સાથ સહકાર, બધાનો સલાહ લઈને અમે કામ કરીએ છીએ. એટલે એની અંદર અમને ઘણો સાથ સહકાર મળે છે. ટ્રસ્ટની ટંકારિયા બ્રાન્ચના આગામી દિવસોમાં કયા કાર્ય કરવાનું આયોજન છે તમારું? અમારું એક ડ્રીમ છે, અને જે અમારા પ્રેસિડન્ટ છે, શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડન્ટ હુજુર શેખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફુલ જીલાની, તેમનો એક આદેશ છે કે તમે મારે જેટલી સંસ્થાઓ ચાલી રહેલી છે એ સંસ્થાઓમાં ગાયક્નોલોજીસ્ટ દવાખાનાઓની સુવિધા વધે. તો અમે બી એ શરૂઆત, એક ડ્રીમ અમારો આ છે કે અમે બી આગલા દિવસોમાં એક મોટું દવાખાનું, મોટું 10-15 થી 20 રૂમ જેટલું નાનું ક્લિનિક ખોલી ત્યાં અમે એક ગાયક્નોલોજીસ્ટ દવાખાનું શરૂઆત કરીશું. અને જે અમારો અમને એક ડ્રીમ એવો છે કે અમે એ ગાયક્નોલોજીસ્ટ દવાખાનાની અંદર જે લેડીઝ માટે જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ડિલિવરી દરમિયાન, તો તે અમારે એવું છે કે લેડીઝ ટુ લેડીઝ જ એ શરૂઆત કરે, એમાં કોઈ જેન્ટ્સને અલાઉડ ના થાય. એવી એક અમારું ડ્રીમ છે કે અમને એવો આગળ જતાં અમને એવો સપોર્ટ મળે, એવી એક ટીમ મળે કે જેથી એ દરમિયાન લેડીઝને જ ટોટલી ટ્રીટમેન્ટ આપે. ને એ ડ્રીમ પર જ અમે આગળ કામ કરીશું. એ ડ્રીમ પર અમે બસ ટૂંક સમયની અંદર અમે દવાખાનાની શરૂઆત કરવા જઈ રહેલા છે. થશે ઇન્શાલ્લાહ તો ટૂંક સમયની અંદર. ને એ ગાયક્નોલોજીસ્ટ દવાખાનું ખોલીને અમે આ કામ સૌથી પહેલાં કરીશું કે લેડીઝની ડિલિવરીમાં સિર્ફ લેડીઝનો સ્ટાફ હોય, અને તે દરમિયાન અમારા દરેકનો મોં સચવાઈ રહે. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની કામગીરી દરમિયાન તમારું જે મહત્વનું દિવસ હતું તે કયું હતું, યાદગાર દિવસ કહેવાય? અલ્હમ્દુલિલ્લાહ, સૌથી સારો સવાલ તમે પૂછ્યો. તો કે સૌથી સારો દિવસ અમારા માટે એ હતો કે જ્યારે આ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની બુનિયાદ અહીંયા નાખવામાં આવી. તે દરમિયાન અમારા પીરો મુર્શી છે હુજુર શેખુલ ઇસ્લામ, આ સંસ્થાના પ્રેસિડન્ટ છે, નાયબ સજ્જદાર નસીન છે, જાના છે, હુજુર શેખુલ ઇસ્લામ હમઝા મિયા છે. અને એ લોકોને અમે શુક્રગુજાર છે કે આટલા આવા સમાજના કામમાં અમને પસંદ કર્યા. તે માટે અમારો એ દિવસ અમારા માટે ખુશીનો દિવસ હતો કે આજે અમને એ કામ કે જે અમે દિનની સેવાઓ કરી રહ્યા છે, અમને બહુ ઘણી ખુશી થાય છે. ને એ કામ, એ પલ અમારા માટે ખુશીનો દિવસ હતો કે એ કામને જ્યારે અમારી પસંદગી કરવામાં આવી, તે જ અમારા માટે સૌથી બેસ્ટ અને સારો દિવસ હતો. ટ્રસ્ટના સક્રિય કાર્યકર અને સેક્રેટરી તરીકે તમે પ્રજાને અને યુવાનોને ખાસ કરીને શું મેસેજ આપશો? સૌ પ્રથમ તો હું સેક્રેટરી એક સમાજના લોકોને જે આ મારા ચેનલ થકી જોઈ રહ્યા છે તે દરેકને એક જ ઉદ્દેશ આપવા માગું છું કે હંમેશા જરૂરતમંદ લોકો છે, દુઃખી લોકો છે, દરેકને તમે જ્યારે જરૂર પડે, જ્યારે સેવાની જરૂર પડે, કોઈને મદદની જરૂર પડે તો તમે એને મદદ માટે પહોંચો. એટલે એવું નહીં, માનવ સેવા. અમારું કેવું છે કે આની અંદર 2 જુબાન પક્ષી છે, જાનવરો છે, એ લોકોને બી તકલીફ છે, એ લોકો બોલી નથી શકતા. તો તમે એ લોકોને બી કઈક જગ્યાએ તમે જુઓ, કંઈ તકલીફમાં હોય, કંઈ મુસીબતમાં હોય, તો તમે એ લોકોને બી હેલ્પ માટે પહોંચો અને એ લોકોને બી તમે સેવા કરો. જેને કે અમે લોકો સેવા કરીએ છીએ. અમારું એકલું મેડિકલ ક્ષેત્રે કામ નથી. અમારું આ સિવાય અમારા વર્ષ દરમિયાન ટોટલી આ કામ કરવાનું છે. જેને કે અમે શિયાળાની સિઝનમાં બ્લેન્કેટ વિતરણ કરે છે. જોઈએ છે કે દરેક જગ્યાએ ફૂટપાથ પર જે લોકો પથારી વર્ષ હોય, જેને કંઈ ઓઢવાનું પણ કંઈ ના હોય, કેટલા લોકો ખુલ્લા શરીરે સૂટેલા હોય, તો અમે રાત્રે અહીં ટંકારી શરૂઆત કરીને આજુબાજુ હાઈવે પર, રસ્તાઓમાં, ભરૂચ સિટીમાં જઈને આ લોકોને બ્લેન્કેટ વિતરણ કરીએ છીએ કે જેથી ઠંડીથી સુરક્ષિત રહે અને પોતાની આરામથી સૂઈ શકે. ત્યારબાદ ચોમાસાની ઋતુની અંદર અમે વૃક્ષારોપણ કરીએ, અને તે વૃક્ષારોપણ બી જ્યાં રાહદારી લોકો છે અને સરકારી સ્કૂલો છે, દવાખાનાઓ છે, એવી જગ્યા પર અમે વૃક્ષારોપણ કરીએ છીએ કે જ્યાંથી કોઈ પક્ષી એ છાંયડામાં બેસે, કોઈ માણસ છાંયડામાં બેસે તો તે તડકાથી લઈને ઠંડક મહેસૂસ કરે. ત્યારબાદ ઉનાળાની અંદર અમે ઠંડા પાણીના કુલરો કે રાહદારી લોકો જ્યાં જતા તરસનો અનુભવ એ થાય ઈચ્છા, તો ઠેર જાહેર રસ્તા પર ઠંડા પાણીના કુલરો મૂક્યા છે કે જેથી તે લોકો પાણી પી શકે. અને સાથે સાથે એકલું આ જ નહીં, અમે પશુ પક્ષીઓનું બી, પ્રાણીઓનું પણ અમે ધ્યાન રાખીએ છીએ કે ઉનાળામાં જે રીતે ઇન્સાનને ગરમીમાં તકલીફ પડે છે, પાણીની તરસ લાગે છે, તે 2 જુબાન પક્ષીઓને
પાણી માટે પલખા મારે છે, કેમ કે ગરમીની ધૂપથી પાણીઓ સુકાઈ જાય છે. તો તે માટે અમે કૂંડા, પાણીના કૂંડા, જે એવી જેવી જગ્યા કે જ્યાં પક્ષીઓને નુકસાન ના થાય, પક્ષીઓ આરામથી પાણી પી શકે તેવા કૂંડાઓ અમે લટકાવ્યા છે. અને ચોમાસાની સિઝનમાં એમને દાણાની તકલીફ પડે છે, તો ચોમાસા દરમિયાન એ લોકો માટે દાણાની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. ઇન્શાલ્લાહ આ કામ કાયમ અમારા માટે કમ્પલસરી કરવામાં આવે છે. બીજી એક વાત તમને કહું કે સૌથી એક મહત્ત્વની વાત છે કે જ્યારે અમે દવાખાનાની શરૂઆત કરી ત્યારબાદ અમે એક અદ્યતન સુવિધાવાળી એમ્બ્યુલન્સ અમે લાવ્યા પોતાના દવાખાનાના આગળ એમ્બ્યુલન્સ. એ એમ્બ્યુલન્સમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને એ એમ્બ્યુલન્સથી ઘણા લોકોને ફાયદો થયો. એ એમ્બ્યુલન્સ આજે ટંકારા સહિત 25 થી 30 ગામના લોકો એમ્બ્યુલન્સનો ફાયદો લઈ રહ્યા છે. અને જે ગામમાં મૈયત થાય છે તે માટે સબવાહિની તરીકે ફ્રી ઓફ ચાર્જમાં જાય છે. અને અધર બીમાર લોકોને આ ગામથી પેલા ગામ સિટીમાં ક્યાં બી લઈ જવા માટે બિલકુલ રાહત દરે આપણે એમ્બ્યુલન્સ સેવા આપી રહી છે. એમ્બ્યુલન્સ સેવા બોમ્બેથી લઈને મહારાષ્ટ્ર, રાજસ્થાન સુધી આપણી એમ્બ્યુલન્સ સેવા પહોંચી રહેલી છે. ને એમ્બ્યુલન્સ એક અમારું દિલ, એક ધડકન છે કે આજે એ એમ્બ્યુલન્સ આજે ગામના દરેક લોકો તથા આજુબાજુના ગામના લોકો એનો ફાયદો લઈ રહ્યા છે. એટલે સૌથી અમારું જે હર્ટ હોય તે અમારે એમ્બ્યુલન્સ છે. ને એમ્બ્યુલન્સથી જે લોકો રાહતમાં છે, લોકોનો જે અમને ઇનાત રૂપિયા પ્રતિસાદ મળે છે, એ લોકો ઘણા ખુશ છે એમ્બ્યુલન્સથી. તો એ બદલ હું આપ લોકો સમક્ષ કહું છું કે એમ્બ્યુલન્સની સેવાથી આ બધી સેવાઓ જે અમે કરી રહ્યા છે, તો આપ લોકો બી તમે જુઓ કે આ સંસ્થા જે આ બધું કામ કરી રહેલી છે, એ સંસ્થાને જ્યારે જ્યારે સપોર્ટની જરૂર પડે ત્યારે તમે લોકો સપોર્ટ માટે ઊભા રહીજો. અને ઇન્શાલ્લાહ આપ લોકોનો સપોર્ટ તો મળે જ છે. ને મને મારા ગામ એક ન્યૂઝ આપીશું કે આ ચેનલ થકી જે લોકો આ મારા સમાચાર જોવે છે કે હું ફખર કરું છું મારા ગામ ટંકાળિયા પર, કે આજે ટંકાળિયા ગામ એક એવું ગામ છે કે ખાલી ટંકાળિયા માટે મદદરૂપ નથી થતું. ટંકાળિયા ગામ જ્યારે જે લોકોને મદદરૂપ જ્યારે તકલીફ પડે છે તો ટંકાળિયા ગામના દરેક એક ઇન્સાન ઊભો થઈ જાય છે. અમારું ગામ એક એવું ગામ છે કે જ્યારે બી જરૂર પડી, ટંકામાં કંઈ બી તકલીફ આવી, કોરોના જેવા કાળની અંદર તાત્કાલિક કોવિડ સેન્ટર ઊભું કર્યું. ગામના લોકોને ગામમાં કંઈ બી તકલીફ આવે છે તો દરેક લોકો સજાગ થઈ જાય છે અને કઈ રીતે પૈસા થાય કે કઈ રીતે મદદ કરવા ઊભા થઈ જાય છે. તો એ ગામ મેં આજે ટંકારા ગામને હું પ્રાઉડ કરું અને ગર્વ કરું છું કે આજે ટંકારા ગામનો મારો જન્મ થયો. અને ટંકારા ગામ બધી રીતે બહુ સારું છે, બધી રીતે દરેકને હેલ્પ કરવામાં, મદદરૂપ થવામાં ટંકારા ગામ સર્વ અગ્રેસર છે. ને એ જ અમારા ગામનો એ છે. તો ફરીવાર હું અમારા ટંકારા ગામના તમામ લોકોનો તથા જે સફળી ભાઈઓ છે તથા જે લોકો આ સંસ્થાને મદદ કરે છે એ બધાનો હું દિલથી આભાર માનું છું. અને આ ચેનલ થકી આપના સમક્ષ એક મેસેજ પહોંચાડું છું કે આજે જે કંઈ બી છે, જે તમે મારા મેસેજ સમાચાર જોયા, મારા જે ન્યૂઝ જોયા, એ જે કંઈ બી છે તે ફક્ત તમારી બદોલત છે. તમે મને સપોર્ટ કર્યો, તમે મને બધી રીતે હેલ્પ કરી, ત્યાં આજે અમે આટલા હોદ્દા સુધી પહોંચ્યા. અને ઇન્શાલ્લાહ આગળ બી અમે જે ડ્રીમ છે તે પાર કરીશું ને એમાં બી તમારો સાથ સહકાર મળશે. તો તમે લોકો અમને બહુ ઘણી સારી એવી હેલ્પ કરી, તે બધું હું તમારો અને મારી પૂરી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની ટીમ આભાર માને છે. અને એક તમને દુઆ આપું છું કે અલ્લાહ તાલા જે રીતે તમે લોકો મને મદદ કરો છો તો એ બદલ તમને અલ્લાહ એનો બી જરિયો આપશે અને હંમેશા મદદ કરતા રહેશો. અલ્લાહ તાલા તમારી રોજીમાં બી બરકત આપશે, તંદુરસ્તી આપશે. અને તંદુરસ્તીની સાથે તમારા લોકોની જે બી નિખાલસ સેવા છે અલ્લાહ તાલા એને કબૂલ કરશે. બસ એ જ દુઆ છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચના સેક્રેટરી અજીઝભાઈ. સોહેલ મંસૂરી સાથે મલિક યઝદાની, D+ ન્યૂઝ, ટંકારિયા.